મમ્મી આમાંથી મને એક વાર્તા સંભળાવો ને. કઈ બુક લઈને આવ્યો છે તું? હસી પડી કીડી બાળ વાર્તા સંગ્રહ. કયા લેખકનો છે? દુર્ગેશભાઈ ઓઝા. તો કઈ વાર્તા સાંભળવી તારે? હસી પડી કીડી. હસી પડી કીડી કેમ સાંભળવી છે? એ શું કામ હસી એમ જાણવા માટે? અચ્છા, તો ચલો આપણે વાર્તા શરૂ કરીએ. હસી પડી કીડી. એક જાંબુના ઝાડ પર એક કીડી રહેતી હતી. એક દિવસ એ નીચે બેસીને રોવા માંડી. કેમ રોવા માંડી? આમ ઓ ઓ. કીડી હતી નાની, પણ એણે એવો તો તાણ્યો મોટો ભેકડો. ભેકણો કેમ તાળ્યો? એટલું મોટેથી રોવા માંડી. એમને કઈ થયું હશે, આપણે જોઈએ આગળ વાર્તામાં કેમ રડીએ. એવો મોટો ભેકડો તાણ્યો કે દૂર દૂરથી પ્રાણીઓને પંખીઓને એ ભેકડો સંભળાયો. પૂર્વ દિશામાંથી આવ્યા પોપટ. પૂર્વ એટલે કઈ દિશા? પૂર્વ દિશા, જ્યાં સૂર્ય દાદા ઉગે, સૂરજ દાદા જ્યાં ઉગે એને પૂર્વ દિશા કહેવાય. પોપટ, દીપડો, કાગડો, પશ્ચિમમાંથી પતંગિયું, કાબર, કોયલ, ઉત્તર, હાથી, સસલું, હરણ બધા આવ્યા. પશ્ચિમમાં સૂર્યનારાયણ અસ્ત થાય. પછી તો જુદી જુદી દિશાએથી દક્ષિણમાંથી સિંહ, હંસ ને ચિત્તો. દક્ષિણ એટલે? દિશાનું નામ છે. વાયવ્યમાંથી વાંદરો, વરુ ને વાઘ. વાયવ્ય એટલે? એ બધી જ આપણે દિશાઓ છે. વાયવ્ય, અગ્નિ એ બધા ખૂણા છે. દિશાના દરેક દિશાના ખૂણા હોય. તો વાયવ્યમાંથી વાંદરો આવ્યો, ઈશાન ખૂણામાંથી ઈયળ ને શિયાળ આવ્યા, અગ્નિકોણમાંથી તો આગિયો એ બી ખૂણો છે. અગ્નિકોણમાંથી આગિયો, કલકલિયો, રીંછ અને નૈઋત્ય બાજુથી તો ઢેલ, મોર, ગાય ને બકરી આવ્યા. અને બીજા ઘણા જીવજંતુ પણ આવ્યા. ખિસકોલી, ચકલી, બુલબુલ, માખી ને મચ્છર તો આ જાંબુના ઝાડની આગળ જ રમતા હતા. સિંહણ તો એ લાંબી થઈને એની ગુફામાં મજાની નીંદર કરતી હતી. નસકોરા બોલાવતી હતી, ઘર ઘર. એના કાન ચમક્યા. અર, આ તો કીડીનો રોવાનો અવાજ. એ ઉઠીને સર કરતી દોડી કીડી પાસે જઈને પૂછી રહી, કીડી તું કેમ રડે છે? આમ એ ઓ એમ કઈ કીડી તો વધુ મોટેથી રડવા લાગી. હાથી કહે, અરે કેમ એટલે તું કેવી રીતે રડે છે એમ નથી પૂછ્યું, કેમ એટલે તું શા માટે રડે છે એમ પૂછ્યું છે. હા, તું શું કામ રડે છે? તને કોણ નડે છે? કોઈ તારી સાથે લડે છે? પોપટ ફર ફર ઉડીને કીડી પાસે આવ્યો ને પ્રેમથી પૂછી રહ્યો. પણ પેલું એ ને ઓ તો ચાલતું જ રહ્યું. બધાએ બહુ પૂછ્યું, પરંતુ કીડી તો રોયા જ કરે. આ જોઈ વાંદરો હૂપ હૂપ ઠેકડા મારતો બોલ્યો, થઈ જા તું ચૂપ. આમ રોકકળ કરવાથી મુશ્કેલી કે દુઃખ દૂર ન થાય, ઉલટાનું વધે. હરણ કહે, સાચી વાત. હિંમત રાખો, હસો અને કમર કસો. પ્રયત્ન કરો તો મુશ્કેલી બંધ કરતી ભાગી જાય. કીડીએ તો હોઠ દીધા બીડી ને બોલે કે ન ચાલે. ખિસકોલી બોલી, એલી કીડી મોઢામાં મગ ભર્યા છે, તે બોલતી નથી, તું શીદને રડે છે, વાત શું છે? કઈ મોઢામાંથી ફાટ, બોલ. બધા એકી અવાજે બોલ્યા, હા બોલ. હવે કીડી બોલી, હમણાં એક માણસ અહીં આવ્યો હતો, નામ એનું કાળું, એણે ધોળા કપડાં પહેર્યા હતા. ઓ કીડી, તું તો કાળી કલુટી, કદડી, કોલસાની કટકી, સાવ બટકી, મચ્છરના ટાંગા જેવડી છે એમ કહીને એ રોજ મને ખીજવે છે, પજવે છે, અને હું રોઉં તો એ હસે છે. જાંબુ કહે, અરે કીડી, બસ આટલી જ વાત? આમાં થોડું રડાય? જો હું કાળું. શું કીધું જાંબુએ? જો હું કાળું, પણ સ્વાદમાં કેવું મીઠું. તે કદી મને રડતું દીઠું? મારામાં બીજાય ઘણા ગુણ છે. જે ખાય જાંબુ એ જીવે લાંબુ. જાંબુ શરીર માટે બહુ સારું. ત્યાં તો કોયલ ટવકી, કૂ કૂ, એટલે સિંહણે ગર્જના કરી, ઓ. જાંબુની વાત સાચી છે. આ કોયલ કાળી, પણ એટલે એ કઈ રડે છે? ના, એ તો ટવકે છે. એનો કંઠ કેવો મીઠો છે. બકરી ગાવા લાગી, કાળું ધોળું નાનું મોટું ના જોવાય, એનું કામ કેવું સ્વભાવ કેવો એ જોવાય. દિન દિનક બે બે બે, ધૂમ ધડક બે બે બે. પછી એ બોલી, આ કાગડો
ઘોડો છે કાળો, પણ તોય મને એ લાગે બહુ રૂપાળો. મને પગમાં કાંટો વાગ્યો તો, ત્યારે એની ચાંચથી એણે કાંટો કાઢી દીધો તો. જોયું એની અણીદાર ચાંચ કેવી કામે લાગી. અને બધા માણસ કંઈ ખરાબ ના હોય. પેલા હરિભાઈ કેવા ભલા માણસ છે. એ રોજ નીચે જમીનમાં કીડિયારું પૂરે છે. કીડી, એ તારા અને બીજા માટે ત્યાં ખાવાનું આપે છે ને? માખીએ ગણગણ કર્યું. ઓ કીડી, તું કાળી પણ કેવી મહેનતું. ગમે તેવી કડક વસ્તુ ખોદી નાખે. લાંબો રસ્તો હોય તોય થાક્યા વિના ચાલી શકે. સાપ ગાવા લાગ્યો. ભલે કહે તને કોઈ બટકી ને કોલસાની કટકી, પણ તું છો વટની કટકી. તું જેને ચટકી એની ચામડી પડે લટકી. કીડી, તું કદમાં નાનકડી છો તો શું થયું? સોય નાની તોય એમાં દોરો પરોવો તો એનાથી કેટલા બધા મોટા કપડાં સિવાય. જો તું મારા શરીરમાં બધે આંટો મારી આવે, મારા કાનમાં જઈ શકે, પણ હું તારા કાનમાં જઈ શકું ના. હાથીએ સૂંઢ ઉલાડીને કહ્યું ને બધા હસ્યા. હા હા હા, કીડીએ હસી બોલી. ભલે મને કહે કોઈ બટકી કે કાળી, હવે રોવે એ બીજા, હું નહીં. હું છું બહુ કામની. તમારો સૌનો આભાર. આ સાંભળી રાજી થઈ સૌએ તાળી પાડી. રાત પડી. કીડીએ ચમકીને ચારે બાજુ જોયું. અત્યારે રાતે મને કોણ બોલાવે છે? ચાંદો કહે, અરે હું આકાશમાંથી ચાંદો બોલું છું. મને તારી બધી વાતની ખબર છે. જો આ રાત કાળી ને અંધારી ન હોત તો હું ચાંદો ને આ નાના નાના લાગતા તારલા જે સરસ ચમકે છે એ જોવા ન મળત. કાળું હોય કે ધોળું, કદ નાનું હોય કે મોટું, દરેક પાસે કંઈ ને કંઈ સરસ હોય છે. સમજી ને? કીડી ફરી હસી પડીને બોલી, હા ચાંદા મામા, હું બધું સમજી ગઈ. તમારો આભાર. હા, એટલે કીડી હસી પડી. કીડીને સમજાઈ ગયું કે બધા પાસે કંઈક સારું હોય.